નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાજસ્થાનના ખાટુ શ્યામના દર્શન કરી પરત ફરેલા ભક્તોની વાન ટ્રેલર ટ્રક સાથે અથડાઈ, 7 બાળકો સહિત 11 ભક્તોના મોત। રાજસ્થાનના એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે। મૃતકોમાં 7 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે। મીડિયા રિપોર્ટ મુજબ તેઓ ખાટુ શ્યામ મંદિરના દર્શન કરીને પિકઅપ વાનમાં પરત ફરી રહ્યા હતા। રસ્તામાં વાન ટ્રક સાથે અથડાઈ ગઈ। અધિકારીઓનું કહ્યું છે કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતની ભયાનકતા જોતાં મૃત્યુઆંક વધી શકે છે। એસપી સાગર રાણાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે ખાટુ શ્યામ મંદિરથી આવતા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી મળી છે। ઘણા લોકોના મોતના અહેવાલ છે। લગભગ 7 થી 8 લોકોને જયપુરની SMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। નાયબ એસપી રવિ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે વાપી નજીક પેસેન્જર પિકઅપ અને ટ્રેલર ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 11 થઈ ગયો છે। હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। દૌસા જિલ્લાના કલેક્ટર દેવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો અનુસાર લગભગ 9 લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે અને 3 લોકો જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ અકસ્માત પેસેન્જર પિકઅપ અને ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો। દૌસામાં આવો માર્ગ અકસ્માત પહેલીવાર બન્યો નથી। જૂન મહિનામાં એક જ પરિવારના 4 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા। રોહતકથી મહેંદીપુર બાલાજી દર્શન જઈ રહેલી કાર અચાનક હાઈવે પર ઊભેલા ટ્રક સાથે અથડાઈ હતી। કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। ટ્રક અચાનક રસ્તા વચ્ચે બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેની પાછળ દોડતી કારનું સંતુલન ખોવાઈ ગયું અને તે અથડાઈ ગઈ। પીડિત પરિવારના કેટલાક લોકો બીજી કારમાં હતા અને તેની ટ્રકની આગળ હતા, તેમનો જીવ બચી ગયો હતો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।